હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન આપણે એક મિત્રએ સેન્ડ કર્યો છે, મસ્ત પ્રશ્ન છે, થોડોક અલગ છે। તો ચાલો, શું છે કે ભાઈ 4 થી 5 વાગ્યાની વચ્ચે કલાક કાંટો અને મિનિટ કાંટો ક્યારે ભેગા થાય? બરાબર। અહીંયા એક આપણે ઘડિયાળ દોરીએ, અહીંયા ઘડિયાળમાં તમારા 12 વાગશે, અહીં 6 વાગશે, અહીંયા તમારા 3 વાગશે, અહીંયા તમારા 4, અહીંયા 5, અહીંયા 2, અહીંયા 1। તો 4 વાગ્યા થી 5 વાગ્યાની વચ્ચે પહેલા 4 આપણે વગાડી દઈએ તો આપણો કલાક કાંટો, આ મિનિટ કાંટો, બરાબર। કેટલા વાગી ગયા? અહીંયા 4 વાગી ગયા। તો 4 અને 5 ની વચ્ચે કલાક કાંટો અને મિનિટ કાંટો આપણે ક્યાં ભેગા થશે? તો આ ભાઈ થોડો થોડો ખસતો એ આ આપણે કલાક કાંટો અહીંયા આવશે, મિનિટ કાંટો પણ આપણે અહીંયા આવશે, ત્યારે ભેગા થશે। એટલે ભાઈ 4 ને 20 થી 4 ને 25 ના સમય સુધી ભાઈ આ બે કાંટા ભેગા થવાના છે। પણ પરીક્ષામાં આપણે એક્ઝેક્ટ આપણે જે ટાઈમ છે એ ટાઈમ લખવો પડે, તો એક્ઝેક્ટ ટાઈમ તમારે જાણવો છે। તો ચાલો, તો આના માટે એક સૂત્ર છે, સિમ્પલી યાદ રાખવાનું છે, 60h/11। તો આ જે h છે તે h ની જગ્યાએ શું લેવાનું? તો જે તમને પહેલો સમય આપેલો હોય એ લેવાનું। અહીંયા 4 થી 5 છે તો h ની જગ્યાએ તમે કેટલા લો? 4 લો, તો ગુણ્યા 4, તો 6 ચોક 24, 240 ભાગ્યા ને 11, 240 ભાગ્યા આપણે 11 કરીએ તો 240 ભાગ્યા 11, 11 એકા 11, 11 દુના 22, 24 માંથી 22 જશે તો 2 નીચે ઉતર્યો 0, 11 એકા 11, 20 માંથી 11 જાય તો તમારા 9। તો અહીંયા એક્ઝેક્ટ તમને મિનિટ મળી જશે ભાઈ 21 મિનિટ। કેટલી મિનિટ? 21 મિનિટ। પણ તમને આને જો તમારે મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય તો પણ તમે લખી શકો છો। તો 21 મિનિટ તો ભાઈ કમ્પ્લીટ મળવાની છે। અહીંયા 9 અને અહીંયા તમારા કેટલા છે? 11, તો નીચે તમારા 11 આવશે અને ઉપર તમારા 9 આવશે। પ્રશ્નમાં આવો ઓપ્શન હોય તો પણ તમે ટીક કરી શકો છો। એટલે ભાઈ 21 મિનિટ તો આવશે જ। અને જો તમારા જો સેકન્ડ પણ શોધવી છે કે ભાઈ એક્ઝેક્ટ સેકન્ડ કેટલી થાય, તો સેકન્ડ પણ આપણે શોધી શકીએ છીએ। કેવી રીતના? તો જે 9/11 છે એને આપણે 60 વડે ગુણી નાખશું। કોના વડે ગુણી નાખવાના છે? તમારે 60 વડે। કેમ 60 વડે? 1 મિનિટમાં 60 સેકન્ડ આવે એટલા માટે। તો 6 9 54 એટલે ભાઈ 540 ના ભાગ્યા કેટલા કરવાના? અહીંયા 11, તો 11 5 55 વધી જવાના, તો 11 ચોક થયા તમારા 44, 4 માંથી 4 જાય તો 0, 5 માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતર્યા 0। 11 9નું 1 વધશે તો અહીંયા 49 પોઈન્ટ સમથિંગ તમને સેકન્ડ પણ મળી ગઈ। તો 21 મિનિટ અને સેકન્ડ પૂછે તો 49 પોઈન્ટ સેકન્ડ। તો તમને એક્ઝેક્ટ માપ મળી ગયું ભાઈ કેટલી મિનિટે ભેગું થશે? તો 4 ને 21 મિનિટ અને 49 સેકન્ડે આ બે કલાક કાંટા અને મિનિટ કાંટા ભેગા થવાના છે। તો સરસ મજાનું આવું ગણિત શીખવા મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।